नमस्कार विद्यार्थी मित्रों, काव्य नंबर 10 पार्ट 1 જેની અંદર આપણે 4 શ્લોક જોઈ ગયા અને પાર્ટ 2 જેની અંદર જે બાકીના શ્લોક છે એ આપણે જોઈએ। श्लोक नंबर 5 जेमा कमळनी अन्योक्ति छे, जेमा बात करी छे पदार्थनी उत्पत्ति क्यारे सार्थक बने। तो एमा कमळ अने चंद्रना उदाहरणथी बात समजावेल छे। જોઈએ यया मतलब કે જેના વડે તુહિનાન સુબિંબમ એટલે કે ચંદ્રબિંબને દૃષ્ટુમ એટલે કે જોવામાં આવ્યું, ન એટલે કે નથી। तस्याः એટલે કે તે કૌંસમાં દિવસની, નલિન્યાः એટલે કે કમલિની નો એટલે કે કમળની જે વેલ હોય એને કમલિની કહેવાય। જન્મ એટલે કે જન્મ, નિરર્થકમ ગતમ નકામો ગયો છે। જેના વડે ચંદ્રબિંબને જોવામાં આવ્યું નથી તે દિવસની કમલિનીનો જન્મ નિરર્થક ગયો છે। આગળ શું કીધું? येन એટલે કે જેણે, પ્રફુલ્લ એટલે કે ખીલેલી, નલિની કમળની વેલને, દૃષ્ટા ન એટલે કે જોઈ નથી, તદા એટલે કે તે, ઇન્દોહ એટલે કે ચંદ્રની, ઉત્પત્તિ એટલે કે ઉત્પત્તિ, ચંદ્રની ઉત્પત્તિ अथवा चंद्रनो जन्म, निष्फले गता निष्फल छे। जेणे खिलेली कमळनी वेलने जोई नथी ते चंद्रनो जन्म निष्फल छे। समझो विद्यार्थी मित्रों, आ उदाहरण में शुं कीधुं કે જેણે ચંદ્રબિંબને જોયું નથી એવી કમળની વેલનો જન્મ નકામો છે, અને જેને કમળની વેલને નથી જોયું એવા ચંદ્રનો જન્મ નકામો છે। આ શ્લોકમાં મુખ્ય શબ્દ છે કમલિની। तो अगाउना श्लोक में आपणे बात करी ए प्रमाणे बे प्रकारनी कमळनी वेल होय। एक वेल सूरजने जोई अने खिले, अने मतलब के सूर्यनो उदय थता खिले अने चंद्रनो उदय थाय एटले ए संकोचावવાનું શરૂ થાય। અને બીજી કમળની વેલ રાત્રે છે જેને પોયણી તરીકે ઓળખવામાં કે જે ચંદ્રનો ઉદય થાય એટલે ખીલે અને સૂર્યનો ઉદય થાય એટલે સંકોચાય। તો અહીંયા દિવસે જે કમળની વેલ હોય છે એની વાત કરી છે કે જે ચંદ્રના ઉદય સાથે સંકોચાઈ જાય છે અને સૂર્યના ઉદય સાથે ખીલે છે। તો સ્વાભાવિક છે કે ચંદ્રનો ઉદય થાય ત્યારે
દિવસે ઉગનારી જે કમળની વેલ છે એ રાત્રે સંકોચાઈ જાય છે, એટલે એને ચંદ્રનો પ્રકાશ છે, ચંદ્રની શીતળતા છે એને જોઈ નથી. એટલે અહીંયા પહેલા ઉદાહરણમાં કવિએ કીધું કે જેણે ચંદ્રબિંબને જોયું નથી એ કમળની વેલનો જન્મ નકામો છે. એની સામે જે દિવસે ઉગનારું કમળ છે તો એને ચંદ્રને નથી જોયું. ચંદ્ર ઉગે છે તો એ ચંદ્ર એટલે કે ખીલેલી કમળ વેલને જેને જોયો નથી એ ચંદ્રનો જન્મ નકામો છે. દિવસે ખીલતા કમળને ચંદ્ર કેવી રીતે જોઈ શકે? એટલે અરસપરસ ખામી બતાવી છે. પણ અહીંયા પદાર્થની સાર્થકતા, પદાર્થના ઉત્પત્તિની સાર્થકતા ક્યારે ગણાય કે જો ચંદ્રબિંબ જોવા મળે તો કમળના જન્મની સાર્થકતા કહેવાય. અને ચંદ્રને જો કમળની વેલ જોવા મળે તો ચંદ્રના જન્મની સાર્થકતા કહેવાય. એટલે તો કાવ્યનું શીર્ષક મેં આપેલું છે કે પદાર્થની ઉત્પત્તિ ક્યારે સાર્થક બને. એ પછીનો શ્લોક નંબર 6, જેની અંદર શ્વાન અને હાથીની અન્યોક્તિ છે. શ્વાન એટલે કૂતરો, એટલે કે કૂતરા અને હાથીના ઉદાહરણથી શ્વમાન જ સર્વશ્રેષ્ઠ છે એવો સંદેશ આ કાવ્યમાં કવિએ, આ શ્લોકમાં કવિ આપેલો છે. કૂતરું અને હાથી તો બંને ની સરખામણી છે અને હાથીનું જીવન શ્રેષ્ઠ છે, સ્વમાની છે એવું અહીંયા કહેવામાં આવે છે. પહેલા એનું ભાષાંતર જોઈ લઈએ. શ્વાન મતલબ કે કૂતરું, પિંડદસ્ય ખાવાનું આપનાર, ખાવાનું આપનારની મતલબ કે ખાવાનું આપનાર માણસની, અગ્રે આગળ અથવા સામે, લાંગુલ ચાલનમ મતલબ કે પૂંછડી પટપટાવે છે, અધઃ નીચે મતલબ કે તેના, ચરણાવપાતમ એટલે પગમાં, ચરણ એટલે પગ, પાતમ એટલે પડવું, ચરણાવપાતમ એટલે પગમાં પડે છે, ભૂમો એટલે કે જમીન પર, નિપત્ય આળોટીને કૌંસમાં તેનું, વદનમ ચ ઉદર દર્શનમ કુરુતે એટલે કે મુખ અને પેટ દેખાડે છે, કિંતુ એટલે કે પરંતુ, ગજ પુંગવ એટલે કે શ્રેષ્ઠ હાથી, પુંગવ એટલે શ્રેષ્ઠ, ગજ એટલે હાથી, શ્રેષ્ઠ હાથી ખાવાનું આપનારની સામે, ધીરમ
એટલે કે ધીરજતાપૂર્વક, વિલોકયતિ એટલે કે જુએ છે, ચ અને ચાટુષતૈ અતિશય વાહલભર્યા વચનો પછી, મતલબ વાહલભર્યા વચન એટલે ખુશામત ભર્યા વચનો, ભૂંગતે એટલે કે ખાય છે. સમજો, બંને ઉદાહરણ ફરી એકવાર જોઈ લઈએ. કૂતરું ખાવાનું આપનારની આગળ પૂંછડી પટપટાવે છે, તેના પગમાં પડે છે, જમીન ઉપર આળોટે છે, મુખ અને પેટ દેખાડે છે. જ્યારે એની હાથી એનાથી વિપરીત કરે છે કે સર્વશ્રેષ્ઠ હાથી ખાવાનું આપનાર માણસની સામે ધીરજતાપૂર્વક જુએ છે અને વહાલભર્યા વચનોથી ખાય છે. હવે બંને ઉદાહરણને સરખાવીએ તો અહીંયા હાથી છે એનું વર્ણન ઉપરથી એવું લાગે છે કે સ્વમાની છે, અને કૂતરું છે એ સ્વમાની નથી. ખાવાનું તો માલિક કૂતરાને આપે છે અને હાથીને આપે છે, પણ ખાવા માટે થઈ, ખાવાનું મળે એટલા માટે કૂતરું માલિકની આગળ પૂંછડી પટપટાવે છે, જમીન ઉપર આળોટે છે, પોતાનું મુખ અને પેટ એને દેખાડે છે, જે એકદમ નિમ્ન કક્ષાનું વર્તન છે. ખોરાકની લાલચે કૂતરું ન કરવાનું કાર્ય કે વર્તન માલિકની સામે કરે છે, જ્યારે હાથી માલિક ખાવાનું આપે કે ન આપે, ન આપે તો પણ એ પૂંછડી પટપટાવવાનું, જમીન ઉપર આળોટવાનું, મુખ ચાટવાનું કે પોતાના શરીરનું અંગ પ્રદર્શન કરવાનું એ પસંદ નહીં કરે. એ તો મદમસ્ત અવસ્થામાં પોતાના સ્થાને ઊભો રહેશે. માલિક ખાવાનું આપે તો એને એ ધીરજતાપૂર્વક માલિક સામું જોઈ અને ખૂબ જ પ્રસન્નતાથી ખોરાક લે છે, ખાય છે. માલિક ને એ વફાદાર છે, પણ દરેક વ્યક્તિ એ પોતાનું સ્વમાન જાળવવું જોઈએ. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે હલકી કક્ષાનું વર્તન, માણસે પોતાની વાણી, વ્યવહાર અને વર્તનમાં એટલી બધી શું કહેવાય કે હલકાપણું ન લાવી દેવું જોઈએ કે પોતાનું અસ્તિત્વ ખતમ થઈ જાય. સ્વમાન છે ત્યાં સુધી આપણું અસ્તિત્વ છે. જે દિવસે માણસ સ્વમાન ભૂલી જાય છે તે દિવસે એનું જીવન ખતમ થઈ જાય છે, એનું અસ્તિત્વ પૂરું થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્ય નંબર 10 પાર્ટ 1 માં 4 શ્લોક અને પાર્ટ 2 માં આપણે 2 શ્લોક પૂર્ણ કરેલ છે, અને આ 6 શ્લોકનું સંસ્કૃત શબ્દશ ગુજરાતી ભાષાંતર PDF ફાઇલ દ્વારા હું તમને મોકલું છું. ન સમજણ પડે તો તમે એમાં જોઈ શકો છો. અસ્તુ, જય હિન્દ.